માવઠાએ ખેડૂતોનો પાક બગાડ્યો છે અને બગડેલા પાકમાં ખેડૂત રાહત પેકેજની રાહ જોઈને બેઠો છે। તેવામાં જે પાક બચ્યો છે તેના સારા ભાવ મેળવવા માટે ખેડૂતે પોતાનો પાક લઈને માર્કેટિંગ યાર્ડ તરફ દોટ મૂકી છે। ત્યારે માવઠા બાદ ખેડૂતોને પોતાના પાકના કેવા મળી રહ્યા છે ભાવ, જોઈએ જનતાની વાતમાં। આ દ્રશ્યો છે સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડના। રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિતના યાર્ડમાં મગફળી સહિત મરચા, સોયાબીન, તલ, અડદ, તુવેર અને ધાણાની પુષ્કળ આવક થઈ રહી છે। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો 2 જ દિવસમાં યાર્ડમાં 45,500 મણ મગફળીની આવક થઈ છે, જેમાં મગફળીમાં એક મણે ખેડૂતોને 900થી લઈને 1200 રૂપિયા સુધીના ભાવ મળ્યા છે। માવઠા પહેલા જે મગફળી ખેડૂતોએ સહી સલામત ખસેડી લીધી હતી તેના સારા ભાવ મળતા ખેડૂતોને મોટી રાહત થઈ છે। મગફળી 20 થી 22,000 મણ રોજ આવે છે અને રોજે રોજ વેચાઈ જાય છે। કપાસ જેવી રીતે 20,000 મણથી લઈ 24,000 મણ સુધી 2 દિવસમાં આવ્યો હોય તો એનો પણ રોજે રોજ હરાજી થઈ જાય છે અને મગફળીનો ભાવ 900થી લઈ 1200 સુધી છે। કપાસનો ભાવ 1300થી લઈ 1500-1600 સુધી આવે છે। જૂનાગઢના માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પુષ્કળ આવક થઈ છે। 12 કલાકમાં સોયાબીનના 20,000 કટ્ટા એટલે કે 50,000 મણ સોયાબીનની આવક થઈ છે। આ ઉપરાંત તલ, ધાણા, અડદ, તુવેરની પણ સારી આવક છે। ખેડૂતોને સોયાબીનના 780થી 935 રૂપિયા સુધીના ભાવ મળ્યા અને તલમાં ખેડૂતોને 2240 રૂપિયા સુધીના સારા ભાવ વેપારીઓએ આપ્યા છે। સોયાબીનના 780 રૂપિયાથી લઈને 935 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા। એવરેજ જોઈએ તો 825થી 850 રૂપિયાના સામાન્ય ભાવ ખેડૂતોને મળ્યા હતા। સાથે સાથે તલ, ધાણા, મગફળી, અડદ, તુવેર વગેરે જણસીઓને ખૂબ સારી આવક થઈ હતી। તલમાં જોઈએ તો ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે। તલના ઊંચા ભાવ જોઈએ તો આજના 2240 રૂપિયા અને આજે તલનું વેચાણ અને આવક પણ ખૂબ સારા પ્રમાણમાં થયું છે। તલ અંદાજે જોઈએ તો 2500 કટ્ટા જેવું વેચાણ નોંધાયું છે। માર્કેટિંગ યાર્ડના અધિકારીઓએ ખેડૂતોને અપીલ કરી છે કે જ્યારે ખેડૂત પાક લઈને આવે ત્યારે સાચવીને લાવે। માવઠાએ ખેડૂતોનો પાક બગાડી દીધો ત્યારે ખેડૂતોને ચિંતા હતી કે વેપારીઓ સારા પાકના પણ સારા ભાવ નહીં આપે, પરંતુ વેપારીઓ દ્વારા સારા ભાવ આપવામાં આવતા ખેડૂતોને માવઠા વચ્ચે થોડી રાહત થઈ છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।